ઓલરાઈટ વિદ્યાર્થી મિત્રો, હવે અત્યારે આપણે ઉદાહરણ નંબર ટેક્સ્ટબુક નું 1.4 શરૂ કરીએ તો તમે એની રકમ સ્ક્રીન પોઝ કરીને ધ્યાનથી વાંચો તો ખ્યાલ આવે. હવે કુલમના નિયમ ઉપરથી આપણે દાખલા કરીએ તો Q1 Q2 વચ્ચેનું અંતર જો તમને 10 સેન્ટીમીટર આપ્યું છે અને માની લો કે આ અંતરને હું r કહી દઉં તો બે વિદ્યુતભાર વચ્ચે કેટલું બળ લાગશે. તો આ બે વિદ્યુતભાર વચ્ચે અત્યારે આ રીતે બળ આપણે વિચારી શકીએ કે Q1 Q2 upon r². પરિણામ નંબર 1. પછી વિદ્યાર્થી મિત્રો તમને એવું કહેવામાં આવ્યું છે કે એનો સંપર્ક કોની હારે કરાવવો? C સાથે. તમે રકમ વાંચી હોય તો માની લો કે આ A છે એનો સંપર્ક C સાથે કરાવો તો A અને C બે વચ્ચેનો વિદ્યુતભાર સંપર્કની રીત પ્રમાણે કેટલો થઈ જશે? તો કે આની ઉપર Q1/2, કેમ કે Q1 હતો, આની ઉપર Q1/2 અને B નો સંપર્ક કરાવો બીજા ગોળા D સાથે, તટસ્થ એવા ગોળા D સાથે. તો B નો સંપર્કને કરાવ્યો D સાથે. તો હવે મને કહો તો બે ઉપર વિદ્યુતભાર થઈ જશે Q/2 અને Q2/2. બે ઉપર આટલો વિદ્યુતભાર થઈ જશે. હવે ફરી પાછા A અને B વચ્ચે A અને B ને એકબીજાના સંપર્કમાં લાવો અને બે વચ્ચેનું અંતર શું કરવાનું કીધું છે? અડધું કરી નાખો. તો ચાલો ફરી પાછા આપણે A અને B બે વચ્ચેનું અંતર પેલા 10 સેન્ટીમીટર હતું એટલે કે એને હું r કહી દઉં. તો હવે અંતર અડધું કરી નાખ્યું એટલે કે r/2 5 સેન્ટીમીટર અંતર કરી નાખ્યું. પણ એનો સંપર્ક C હારે કરાયો તો B નો સંપર્ક D હારે કરાયો તો એટલે બે ઉપર વિદ્યુતભાર અડધા અડધા થઈ ગયા. હવે A ઉપર કેટલો વિદ્યુતભાર થઈ ગયો? તો કે Q1/2, B ઉપર Q2/2. તો પેલા જે બળ લાગતું હતું તો હવે બળ કેટલું લાગશે? એનો સંપર્ક C, B નો D સાથે કરાવો, અંતર અડધું કરી નાખો એટલે r ની બદલે r/2 કરી નાખ્યું. તો હવે લાગતું બળ કેટલું હશે? તો કે પેલાનો વિદ્યુતભાર Q1/2, બોલો બીજાનો વિદ્યુતભાર Q2/2 છેદમાં મારી સાથે બોલવાનું શરૂ રાખો r/2 અંતરનો વર્ગ. સાદરૂપ આપી દો. જો તો અહીંયા અંશનો છેદ છેદમાં આવશે, છેદનો છેદ અંશમાં જશે. તો k Q1 Q2 બોલો અહીંયા 4 ક્યાં આવી ગયા? છેદમાં r² અને 2 નો વર્ગ 4 ક્યાં આવી જશે? અંશમાં. જો તો 4 4 કેન્સલ થઈ ગયા. તો k Q1 Q2/r² f ડેશ. પણ તમે જોઈ શકો છો પરિણામ નંબર 1 અને 2 પરથી કે હવે લાગતું બળ હશે એ પહેલા લાગતા બળ જેટલું જ છે. તો આપણે એવું લખી શકીએ કે f ડેશ બરાબર f. બે વચ્ચેના બળમાં કોઈ ફેર પડ્યો નહીં. ત્યાર પછી ઉદાહરણ નંબર 1.5 ની રકમ ધ્યાનથી વાંચો તો ઉદાહરણ નંબર 1.5 માં તમને એક સમબાજુ ત્રિકોણ આપી દીધો છે જેની દરેક બાજુની લંબાઈ તમે ધ્યાનથી જુઓ તમને l લંબાઈનો એક સમબાજુ ત્રિકોણ આપ્યો છે અને એવું પૂછવામાં આવ્યું છે કે તો કેન્દ્રમાં રાખેલા કેપિટલ Q વિદ્યુતભાર ઉપર આ ત્રણેય વિદ્યુતભાર વડે લાગતું પરિણામી બળ કેટલું હોય? જો તો આ રીતની આકૃતિ છે આખી. માની લો કે એક સમબાજુ ત્રિકોણ છે Q1 એના બરાબર Q, Q2 બરાબર Q અને Q3 બરાબર Q. ત્રણેય બાજુની લંબાઈ તમને l આપી દીધી છે સમબાજુ ત્રિકોણની અને તમને એવું કહેવામાં આવ્યું છે કે તો કેન્દ્રમાં રાખેલા એનું મધ્ય કેન્દ્ર ઉપર રાખેલા માની લો કે આ બિંદુનું O કહી દઉં તો O બિંદુ ઉપર તમે વિદ્યુતભાર રાખી દીધો છે Q. તો Q વિદ્યુતભાર ઉપર અથવા તો યાદ રાખજો કે આમાં કેપિટલ Q વિદ્યુતભાર રાખ્યો છે. ચાલો તો કેન્દ્ર O ઉપર રાખેલા કેપિટલ Q વિદ્યુતભાર વડે આ ત્રણેય વિદ્યુતભાર વડે લાગતું બળ કેટલું હશે? આ આપણે શોધવાનું છે. દરેક બાજુની લંબાઈ તમને l આપી દીધી છે. તો કેન્દ્રમાં રાખેલા O ઉપર લાગતું બળ મેળવવા માટે જો તો અહીંયા આપણે પહેલા સિમ્પલ વિચારીએ તો Q1 વડે લાગતું બળ ક્યાં લાગશે? અહીંયા કેપિટલ Q છે. તો કેપિટલ Q ઉપર કીધું નથી એટલે તો બધાય ક્રોસર લઈ લેશું આપણે. તો કેપિટલ Q ઉપર Q1 વડે લાગતું બળ ક્યાં હશે? બે ને જોડતી રેખા વિચારો. અપાકર્ષી બળ હશે તો Q1 હશે એ કેપિટલ Q ને પોતાની તરફ ખેંચશે કે નીચે તરફ ધક્કો મારશે? અપાકર્ષી બળ એટલે નીચે ધક્કો મારશે બે ને જોડતી રેખામાં, કાં તો ઉપર કાં તો નીચે. તો અહીંયા બળ નીચે લાગશે.
તો જો તો F1 બળ નીચે લઈ ગયું. પછી આપણે બળ F2 ની વાત કરીએ એટલે કે Q2 વડે અહીંયા કેપિટલ Q ઉપર લાગતું બળ. હાલો બેને જોડતી એક કાલ્પનિક રેખા વિચારી લો. આ રેખા ઉપર જ કેપિટલ Q ઉપર બળ લાગશે. કાં તો Q બળ આમ લાગશે અથવા તો આમ લાગશે. હવે Q હશે, Q2 ધન છે તો એ કેપિટલ Q ઉપર અપાકર્ષી બળ આમ લગાડશે. તો જો તો આ રીતે બળ લઈ ગયું. આ બળને હું F2 કહી દઉં કે Q2 વડે લઈ ગયું. તમે ગમે નામ આપી શકો છો. હું અહીંયા F2 નામ આપી દીધું છું. અને Q3 એટલે કે Q વડે અહીંયા રહેલા Q ઉપર લાગતું બળ. તો Q અને Q ધન છે તો આના વડે અપાકર્ષી બળ આમ લાગશે બેને જોડતી રેખા ઉપર. તો જો તો આ રીતે આ બળ થઈ ગયું F3. તો કેપિટલ Q ઉપર કુલ 3 બળો લઈ ગયા. તો હવે તમારે એની ઉપર લાગતું પરિણામી બળ શોધવાનું છે. પહેલા તો તમને આટલી ખબર પડી કે ભાઈ કેન્દ્રમાં રહેલા Q ઉપર Q1 Q2 અને Q3 વડે બળ કઈ રીતે લઈ ગયા. તો કે આ રીતે બળ લઈ ગયા. આટલી મને ખબર પડી. હવે આમ આપણે થોડુંક વધારે વિચારીએ તો હું તમને એમ કહી શકું, તમે ધ્યાનથી જોવો તો કે આ બળ અને આ બળ F1 F2 F3 ત્રણેય સરખા મૂલ્યના જ હશે. શા માટે સરખા મૂલ્યના હોય વિચારો તો. કારણ કે જો અહીંયા તમે કે મધ્ય કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર સરખું જ હોય. મધ્ય કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર સરખું જ હોય. તમે 10મા ધોરણમાં શીખી ગયા. આ મધ્ય કેન્દ્ર છે. તો આ અંતર એટલે કે આને હું નામ આપી દઉં A, માની લો કે A, B અને C. તો O થી A, O થી B અને O થી C ત્રણેય અંતર સરખા જ હોય. જો આકૃતિમાં OA બરાબર OB એના બરાબર OC ધારી લો અને R કહી દો. તો 3 વડે લાગતા બળો Q1 વડે, Q2 વડે અને Q3 વડે 3 વડે લાગતા બળો સરખા જ હશે. કેમ કે અંતર સરખું અને વિદ્યુત ભાર સરખા. કેમ કે Q1 વડે લાગતું બળ કોની વચ્ચે લાગ્યું? Q અને કેપિટલ Q વચ્ચે. Q2 વડે લાગતું બળ Q2 એટલે Q છે તો અહીંયા Q કેન્દ્રમાં કેપિટલ Q. તો Q અને Q વચ્ચે લાગતું બળ અંતર તો સરખું જ છે અને અહીંયા Q અને Q જોઈ લ્યો. તો વિચારો તો કે Q1 વડે કેટલું બળ લાગે. તેથી Q1 વડે લાગતું બળ F1, Q2 વડે લાગતું બળ F2, Q3 વડે લાગતું બળ F3 એના બરાબર બોલો 3 બળ માટે કોની ઉપર લાગતું બળ વિચારીએ છીએ આપણે કેન્દ્રમાં Q ઉપર. કોના વડે? Q વડે. અહીં Q છે અને અહીં Q છે. તો બોલો આ બે વચ્ચે લાગતું બળ KQ/r². માની લો કે આ અંતરનું R કહી દઉં તો જો તો અહીંયા આપણે R નામ આપી દીધું છે. તો KQ/r². આ અંતરને આપણે R નામ આપ્યું KQ/r². આ અંતરને આપણે R નામ આપ્યું KQ/r². કેમ કે ત્રણેયના અંતર સરખા, ત્રણેય માટે વિદ્યુતભાર સરખા. તો એ બધાય માટે બળ સરખા થશે KQQ/r². આ બધાય બળ સરખા જ મળશે જેનું F નામ આપી દો વ્યાપક રૂપે. કેમ કે F1 એટલા જ F2 એટલા જ F3 એના બરાબર F. પણ આ R મેં ધાર્યો છે. રકમની અંદર એને બાજુની લંબાઈ L આપી છે. તમારે R ને L ના પદમાં લખવો પડે. કે જો આ બાજુની લંબાઈ L હોય, સમબાજુ છે એટલે IL અને IL. ચાલો શિરોબિંદુથી મધ્ય કેન્દ્રનું અંતર હોય સરખું પણ હશે કેટલું? તો એ આપણે ગણતરી કરવી હોય તો કઈ રીતે કરી શકાય? એના માટે જો તો આવું વિચારવું અહીંયા. ફરી પાછું હું આકૃતિમાં કઈ ફેરફાર નથી કરતો. હું એક સમબાજુ ત્રિકોણ દોરીને તમને ફરી પાછું બતાવું. જો તો સમબાજુ ત્રિકોણ બાજુની લંબાઈ કેટલી છે? તો કે બાજુની લંબાઈ L આપી છે આપણને. જો તો આખી લંબાઈ L છે દરેક બાજુની. આ મધ્ય કેન્દ્ર છે. આ મધ્ય કેન્દ્ર. આ શિરોબિંદુ છે. બરાબર છે. તો આ મધ્ય કેન્દ્રથી હું શિરોબિંદુને જોડી દઉં. ત્રણેય ખૂણા 60 ના હશે સમબાજુ ત્રિકોણ છે એટલે. અને જો હું શિરોબિંદુને મધ્ય કેન્દ્રને જોડું તો આ ખૂણો 30 ડિગ્રીનો થઈ જશે. તો આ ખૂણો 30 ડિગ્રીનો થઈ ગયો. આ રીતે હું અહીંયા વેધ દોરી નાખું. જો આ વેધ થયો આપો અથવા તો મધ્યગા થઈ. કેમ કે મધ્યગા વેધ બધું એક જ થશે સમબાજુ ત્રિકોણમાં. તો આ મધ્ય બિંદુ થયું. તો વિચારો કે અહીંયા કાટકોણ ત્રિકોણ બન્યો જેમાં આ મધ્ય બિંદુ છે. આખી બાજુની લંબાઈ L છે તો આખી બાજુની લંબાઈ L/2 થશે. તમારું મગજ આરોર ચલાવતા રહ્યો. જો આ L/2 થઈ ગયા. આ ખૂણો 30 નો થઈ ગયો. અને મારે શિરોબિંદુથી મધ્ય કેન્દ્રનું અંતર આ R શોધવું છે. એટલું જ અંતર અહીંયાથી આનું છે ને એટલું જ અંતર આ શિરોબિંદુથી આ મધ્ય કેન્દ્રનું છે.
તો જો મારે r મેળવવા હોય તો આ બાજુની લંબાઈ l/2, 30 ની પાસેની બાજુ, 30 ના ખૂણાની પાસેની બાજુ l/2 ઈ મને ખબર છે, કર્ણ મારે શોધવા છે, ખૂણો ખબર છે, તો q વિધેય હું લઉં, cos વિધેય હું લઈ શકું, બરાબર. તો અહીંયા હું લખી શકું, જો તો આકૃતિમાં cos 30 બરાબર પાસેની બાજુ એટલે l/2 ભાગ્યા શું આવી ગયા r, તો r બરાબર l/2 અને cos 30 ની કિંમત કેટલી હું લખી નાખું, √3/2 બે ઉડી ગયા, l/√3. તો આમ OA OB OC એના બરાબર જે આપણે r ધાર્યા એ આપણને મળી ગયા l/√3. આટલો આન્સર આવ્યો. અને l/√3 જો r ની કિંમત હોય તો બોલો હાલો f1 f2 f3 kq/r², એને હું કેટલા લખી શકું, kq³ અને r ની બદલે હું લખી નાખું l/√3 નો વર્ગ, તો l/√3 નો સ્ક્વેર એના બરાબર જો તો √3 છેદના છેદમાં છે એટલે અંશમાં આવી જાય 3kq³ એના છેદમાં આવી ગયા l². આવી રીતે તો ત્રણેય વડે લાગતા બળ સરખા. શું ખબર પડી તમને રકમમાં? જો તો આપણે ફરીવાર આખા દાખલાની ભૂમિતિ સમજી લઈએ શું છે. તો આખા દાખલામાં તમને એવું કહેવામાં આવ્યું છે કે ત્રણ શિરોબિંદુ છે q1 q2 q3, ત્રણેય ઉપર વિદ્યુતભાર q q અને q મૂકેલા છે અને કેન્દ્રમાં તમને કેટલો વિદ્યુતભાર આપી દીધો છે, કેપિટલ Q. તો આના વડે આની ઉપર બળ લાગશે, આ આની ઉપર બળ લગાડશે અને આ આની ઉપર બળ લગાડશે. મારે આની ઉપર લાગતું બળ જોતું છે. ઘણા વિદ્યાર્થીનો સવાલ થતો હશે, પેલો લેક્ચર વચ્ચેથી જોતા હશે તો હું આની ઉપર બળ નહીં લાગે, બાકીના ત્રણેય વડે લાગતું જ હશે. આના ઉપર બાકીના ત્રણેય વડે બળ નહીં લાગે, ઈ પણ લાગતું હશે, ઈ પણ આપણે મેળવી શકીએ કેટલું લાગે. પણ અત્યારે આપણે મેળવવાનું કીધું છે આની ઉપર, એટલે હું આની ઉપર મેળવું છું, બરાબર. આને હું સંદર્ભમાં રાખીને દાખલો વિચારું. તો તમે જોઈ શકો ત્રણેય શિરોબિંદુ જે છે ઈ સ્મોલ q છે. જો અને ત્રણ સ્મોલ q વડે કેપિટલ Q ઉપર લાગતું બળ મેળવવું હોય તો આ q વડે કેટલું લાગશે, તો કે kq³ ભાગ્યા અંતરનો વર્ગ એટલે kq³/r², kq³/r², kq³/r². આ અંતર સરખા છે, અંશમાં kq અને કેપિટલ Q જ આવશે એટલે ત્રણેય બળો સરખા થઈ જશે. જો તો kq³/r² અને r કેટલા, r આપણે અહીંયાથી મેળવવા. જો તો આ સમબાજુ ત્રિકોણ છે, બરાબર. અલગથી આપણે આકૃતિ આ રીતે દોરી છે, અહીંયા તમે જોઈ શકો છો કે જો તો આ જે અહીંયા મેં આ રીતે દિશા દોરી, તો આ એનો કોણ દ્વિભાજક થશે. આ ખૂણો 30 નો બતાવ્યો અહીંયા, શિરોબિંદુથી મધ્ય કેન્દ્રનું અંતર r આપણે શોધવું છે અને આ મધ્ય કેન્દ્ર છે, તો આ અંતર l/2 cos 30 એની ઉપરથી આપણે r મળી ગયા. ઈ કિંમત r ની કિંમત l/√3 મળ્યા, ઈ મેં અહીંયા કિંમત મૂકી દીધી. એટલે સૌથી પહેલા દાખલો ગણો ત્યારે તમારે r મેળવી લેવાય. r મેળવી અને પછી લખાય OA બરાબર OB બરાબર OC, r બરાબર l/√3 અને પછી f1 f2 ની કિંમત આ રીતે આપણે મૂકી શકીએ. ચાલો આટલું આપણને ખબર પડી. હવે આપણે કેન્દ્ર O ઉપર લાગતું પરિણામી બળ મેળવવું હોય તો અહીંયા ત્રણ બળો છે, ત્રણ વિદ્યુત ભારો એની ઉપર બળ લગાડે છે. એની બળો કઈ રીતે લગાડે છે મેં તમને આકૃતિમાં બતાવ્યા છે. તમે જોઈ શકો છો કે પહેલા વડે બળ આમ લાગ્યું, બીજા વડે આમ, ત્રીજા વડે આમ. અને ત્રણેય બળો કેટલા છે, તો કે ત્રણેય બળો સરખા છે, જેને આપણે F નામ આપી દીધું છે. તો જ્યારે કોઈ બિંદુ ઉપર બે કે બે કરતા વધારે બળો લાગે તો પરિણામી બળ મેળવવું હોય તો આપણે સદિશની રીતે જવું પડે. તો આપણે સદિશની રીતે આનું સાદરૂપ આપી દઈએ. સદિશની રીતે જો મારે આનું સાદરૂપ આપવું હોય તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ત્રણેય ખૂણા સરખા બનશે. 120, આ ખૂણો 120, આ ખૂણો 120, આ ખૂણો 120. હું આ બે બળોનું પરિણામી બળ મેળવી લઉં. પહેલા આ ત્રણ બળો છે ટોટલ, એમાંથી જો મને બે બળો આ ખબર છે, એના મૂલ્યો ખબર છે, બે વચ્ચેનો ખૂણો ખબર હોય તો આનું પરિણામી બળ મેળવી શકું. અને પરિણામી બળ કેટલું મળશે એ મેં તમને કહું સદિશમાં સમજાવ્યું એમ. તો અહીંયા હું લખું, જો તો F2 અને F3 નું પરિણામી બળ મેળવવાનો પ્રયત્ન કરું છું. તો અહીંયા આપણે એવું લખીએ કે F2 અને F3 નું પરિણામી બળ, એને હું માની લ્યો કે કીધું F ડેશ, એના બરાબર તમને ખબર છે શું આવશે, તો કે F2², F3², 2F2 F3
આપણે લખીએ ચાલો f2 સ્ક્વેર f3 સ્ક્વેર 2f2 f3 અને બે વચ્ચેનો ખૂણો cos 120. પરંતુ તમે જાણો છો f2 અને f3 ની કિંમત એ કેટલી છે તો કે f જેટલી જ છે. તો અહીંયા હું f જ લખી નાખું તો અંડરરૂટ f સ્ક્વેર f સ્ક્વેર 2f સ્ક્વેર અને cos 120 એટલે -1/2. જો તો અહીંયા f સ્ક્વેર આ બે ઉડી ગયા તો હું સાદુરૂપ આવ્યું એક સ્ટેપ વધારે મૂકી દઉં તમને. તો અહીંયા આવી ગયું f સ્ક્વેર 2f સ્ક્વેર બે ઉડી ગયા જો એટલે અહીંયા -f સ્ક્વેર f સ્ક્વેર -f સ્ક્વેર 0. અહીંયા ખાલી f સ્ક્વેર વધ્યા વર્ગમૂળ દૂર કરો એટલે આનો આન્સર આવી ગયો f. અને ઈ જે f2 અને f3 નું પરિણામી બળ જે f આવશે કઈ દિશામાં આવશે તો એ મેં તમને શીખવાડ્યું એમ કે આ બે બળોનું પરિણામી બળ વિકર્ણની દિશામાં આવે સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરો તો. અને બે બળો સરખા હોય તો એનું પરિણામી બળ એક્ઝેક્ટલી વચ્ચેથી પસાર થશે. તો આ રીતે આ 120 એટલે 60 થી પસાર થાય એટલે એક્ઝેક્ટલી વચ્ચેથી પસાર થાય. જો તો આ બળ f ડેશ એની કોના જેટલું છે તો કે f જેટલું જ છે. તો આ બે નું પરિણામી બળ કેટલું આવ્યું તો કે f. અને જો તો આ બે નું પરિણામી બળ f મળી ગયું આપણને એટલે હવે આપણે આ બે ને ભૂલી જઈએ આપણે આને જ યાદ રાખીએ તો આ બળ f છે. અને હવે કોણ વધ્યું તો કે હવે f1 વધ્યા આપણે f1 એ કોની જેટલા છે તો કે f1 એ f જેટલા જ છે. જો તો f1 એ f જેટલા જ છે. તો આ બે નું પરિણામી બળ f ઉપર તરફ અને એટલું જ બળ q1 વડે નીચે તરફ બળ લઈ ગયું f. તો જો તો આ બે નું પરિણામી બળ f અને q1 વડે એટલું જ બળ નીચે લાગે છે તો f નીચે આની ઉપર q ઉપર f નીચે f ઉપર તો એકબીજાની અસરને શું કરી નાખશે નાબૂદ કરી નાખશે અને અસર કેન્સલ થઈ જશે તો q ઉપર લાગતું પરિણામી બળ થઈ જશે 0. સમજાવો છો તમે કે f2 અને f3 જે છે અહીંયા હું અલગથી આકૃતિ દોરું તો જો તો આ f2 આ f3 આનું પરિણામી બળ ક્યાં આવ્યું ઉપર અને કેટલું આવ્યું f. હવે આ બે ને ભૂલી જઈએ આપણે આ બે નું પરિણામી બળ તો આપણને મળી ગયું આ f મળ્યું તો બે બળોનું કામ તો પૂરું થઈ ગયું. હવે ઓકે હજી એક બળ વધ્યું કયું આ બળ તો ઈ બળ પાછું f જેટલું છે નીચે. તો જો તો આ કેન્દ્ર O ઉપર q વિદ્યુતભાર છે તેની ઉપર f બળ ઉપર લાગતું હોય f બળ નીચે લાગતું હોય તો પરિણામી બળ 0 થઈ જશે. તો અહીંયા હું એવું લખી શકું કે તેથી f2 અને f3 નું પરિણામી બળ આવ્યું f. અહીં f ડેશ અને q1 વડે લાગતું બળ f સમાન મૂલ્યના પરંતુ વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસરને નાબૂદ કરશે. તેથી પરિણામી બળ થશે 0. આપણને પરિણામી બળ મળી ગયું 0. તો આ તો આપણું ઉદાહરણ નંબર 1.5. હવે આપણે એની પછી ઉદાહરણ નંબર 1.6 ની રકમ તમે ધ્યાનથી વાંચો. ઉદાહરણ નંબર 1.6 ની રકમ ધ્યાનથી વાંચો. એમાં પણ તમને ત્રિકોણ આપી દીધો છે જો અને એ દરેક શિરોબિંદુ ઉપર રહેલા વિદ્યુતભાર q ઉપર લાગતું આપણે બળ શોધવાનું છે. અને સર નોટિસ કરો ત્રિકોણની બાજુની લંબાઈ l આપી છે સમબાજુ ત્રિકોણ છે એટલે ત્રણેય બાજુની લંબાઈ સરખી થશે. તો દરેક શિરોબિંદુ પર બાકીના બે શિરોબિંદુ વડે કેટલું બળ લાગશે આ આપણે શોધવું છે. ઉદાહરણ નંબર 1.6 જો તો આપણે આકૃતિ દોરીએ આ રીતે અહીંયા q1 અહીંયા q2 અહીંયા q3 બરાબર -q
Q1 બરાબર Q, Q2 બરાબર Q. અહીંયા હું નામ આપી દઉં A, બરાબર. અહીંયા આને આપણે નામ આપી દીધું છે A, આને આપણે નામ આપી દઈએ B, અને આને આપણે નામ આપી દઈએ C. તો ઉદાહરણ નંબર 1.6 માં એવું કીધું છે કે દરેક શિરોબિંદુ ઉપર લાગતા વિદ્યુતભાર પર બાકીના બે વિદ્યુતભાર વડે લાગતું બળ કેટલું હોય. સંપાતપણાના સિદ્ધાંતમાં આપણે જોઈ ગયા કે ભાઈ કોઈ પણ અવકાશમાં બે કરતા વધારે વિદ્યુતભાર હોય તો દરેક વિદ્યુતભાર ઉપર બાકીના બધા વિદ્યુતભાર બળ લગાડતા હોય. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ત્રણ વિદ્યુતભાર છે. Q1 બરાબર Q, Q2 બરાબર Q અને Q3 બરાબર -Q. તો Q ઉપર કોણ કોણ બળ લગાડતું હશે? તો કે Q1 ઉપર, આ Q1 ઉપર એટલે કે Q ઉપર -Q અને +Q બે બળ લગાડતા હશે. એ આપણે ગણશું. કઈ દિશામાં હશે એ પણ આપણે ગણવાના છે. પછી B ઉપર રહેલા Q ઉપર કોણ કોણ બળ લગાડશે? તો કે આ Q અને આ -Q એ બે બળ લગાડતા હશે. અને -Q ઉપર કોણ બળ લગાડતો હશે આની ઉપર? તો કે આ બે પણ આની ઉપર બળ લગાડતા હશે. એટલે દરેક વિદ્યુતભાર બાકીના બેના આકર્ષી કે અપાકર્ષી બળની અસર હેઠળ હશે. એ પરિણામી બળ કેટલું હશે એ આપણે શોધવાનું છે. તો પહેલા આપણે Q1 માટે કરીએ. બરાબર, બાજુની લંબાઈ L આપી છે તમને, દરેક બાજુની લંબાઈ આપી છે. હાલો જો તો હવે પેલા આપણે Q1 ઉપર લાગતું બળ મેળવીએ. Q1 પર લાગતું પરિણામી બળ. હાલો Q1 ઉપર લાગતું બળ મેળવીએ તો પેલા મને એ કહ્યું કે જ્યાં B શિરોબિંદુ ઉપર જે Q વિદ્યુતભાર રહેલો છે એ A ઉપર રહેલા Q વિદ્યુતભાર ઉપર કઈ બાજુ બળ લગાડશે. પેલા તો બેને મનોમન જોડતી રેખા દોરી નાખો. કોની ઉપર લાગતું બળ લાગે છે? તો કે આની ઉપર બળ લાગે છે. કોણ બળ લગાડે છે? તો કે આ Q. આની ઉપર બળ લગાડે છે તો આની ઉપર બળ આમ લાગશે કે આમ લાગશે? બે ધન છે તો A ઉપર બળ આપણે વિચારવાનું છે કે A ઉપર અહીંયા જે Q વિદ્યુતભાર રહેલો છે તો એની ઉપર અપાકર્ષી બળ લાગે છે કે આકર્ષી બળ? આ Q ઉપર આના વડે. તો બે પ્લસ હશે તો આની ઉપર અપાકર્ષી બળ લાગશે. બે ધન હશે તો બે ને જોડતી રેખાની દિશામાં. તો જો તો આ બળ આમ લાગ્યું, આ બળને તમે ગમે એ નામ આપી દો. આ બળને હું અહીંયા નામ આપી દઉં છું F2. એકચ્યુઅલી એને F2 F12 નામ આપી શકાય, પણ અહીંયા હું એને F2 નામ આપી દઉં છું. બરાબર, કેમ કે બીજા વડે લાગ્યું એટલે. અને હાલો ત્રીજા વડે કઈ રીતે લાગશે? તો ત્રીજા વડે જો તો ત્રીજો માઈનસ છે તો એ માઈનસ વિદ્યુતભાર ઉપર છે ઈ આની ઉપર કઈ રીતે બળ લગાડશે એમ આપણે વિચારવાનું. આની ઉપર બળ લગાડશે પણ આ -Q છે ઈ A ઉપર કઈ બાજુ બળ લગાડશે? આ A બળ અનુભવશે -Q ના લીધે. કઈ રીતે? તો બે ને જોડતી રેખા ઉપર કોણ બળ અનુભવે છે? Q માટે હું વિચારું છું. તો Q ઉપર -Q પોતાની તરફ ખેંચશે કે પોતાનાથી દૂર તરફ ખેંચશે? અપાકર્ષી બળ લગાડશે કે આકર્ષી બળ? તો કે -Q આકર્ષી બળ લગાડે. જો તો બળ આમ લાગ્યું આ રીતે. અને કોણ લગાડે છે? તો કે ત્રીજો લગાડે છે. આને હું F3 કહી દઉં, નામ ગમે એ રીતે આપી દઈએ. અને બે બળો સરખા જ હશે. જો F2 ને F3 ના મૂલ્યો સરખા જ હશે. શું કામ? એને કેમ કે બે વિદ્યુતભાર, જો આ બે વિદ્યુતભાર સરખા, અંતર L. આ બે વિદ્યુતભાર એ સરખા છે, અંતર L જ આપ્યું છે. કેમ કે સમબાજુ ત્રિકોણ છે એટલે દરેક બાજુની લંબાઈ L જ છે. હાલો ગણાવો તો કે આના વડે આની ઉપર અને આના વડે આની ઉપર બે બળો સરખા લાગ્યા. તે બળ કેટલું? તો અહીંયા હું લખી નાખું F2, અથવા તો આને આપણે એમ પણ નામ આપી દઈએ. ચાલો પેલા ઉપર ત્રીજા વડે અને પેલા ઉપર બીજા વડે, આને હું કીધું પેલા ઉપર ત્રીજા વડે. તમારી રીતે નામ આપી શકો છો. બરાબર, તો અહીંયા હું એવું લખી શકું કે ભાઈ F12 બરાબર F13 એના બરાબર K. બે બળ સરખા છે. જો આ બે કેટલું બળ લાગે? KQ2/L². તો KQ2/L². બે બળોના મૂલ્યો સરખા, KQ2/L². બે બળો સરખા હોય તેનું F નામ આપી દો. F12 અને F13 નું F જ નામ આપી દો. તો A ઉપર પરિણામી બળ કેટલું લાગશે? તો મેં તમને શીખવાડ્યું એમ કે જો બંને બળોના મૂલ્યો જાણતા હોય, બે વચ્ચેનો ખૂણો જાણતા હોય તો પરિણામી બળ આપણે મેળવી શકીએ. અને બે બળો સરખા હોય તો પરિણામી બળ એક્ઝેક્ટલી બેની વચ્ચેથી કોણ દ્વિભાજકની દિશામાં પસાર થાય આ રીતે.
તો આ એનું પરિણામી બળ થયું જેનું F1 કીધું, એક ઉપર લાગતું પરિણામી બળ. ચાલો જો તો બે બળો સરખા, બે ના મૂલ્યો ખબર છે, બે વચ્ચેનો ખૂણો કેટલો થાય બોલી જાવ તો જો આ ખૂણો 60 હોય તો આ આખો ખૂણો 120 નો થશે. તો પરિણામી બળ આમ મેળવ્યું તો F1 એના બરાબર લખાવો તો કેટલું આવશે? તો અહીંયા હું લખી નાખું Q1 પર લાગતું પરિણામી બળ F1 બરાબર અંડરરૂટ F12 સ્ક્વેર F13 સ્ક્વેર 2F12 F13 cos 120 પણ F12 ને F13 બરાબર તો F જ છે તો એના બરાબર શું લખી શકીએ આપણે? પાછું લખાવો મને x સ્ક્વેર 2f સ્ક્વેર અને cos 120 એટલે -1/2 આવી ગયા, બે ઉડી જશે જો અહીંયા માઈનસ સાઈન અહીંયા આપી દો f સ્ક્વેર f સ્ક્વેર એટલે f થઈ ગયા f સ્ક્વેર ને અહીંયા f સ્ક્વેર એટલે f થઈ ગયા. f એટલે કેટલા? k q સ્ક્વેર અપોન l સ્ક્વેર. કઈ દિશામાં? તો કે બે બાજુ હરખી છે, બે બળો પરિણામી બળ એક્ઝેક્ટલી વચ્ચેથી પસાર થાય. જો તો વચ્ચેથી આ ખૂણો કેટલો થઈ ગયો? 60. તો જો તો આ ખૂણો 60 જ છે કે નહીં? આ બે બાજુ સમાંતર થશે જો કે બે સાઈડ ના ખૂણા બનાવે છે એક સાથે. તો આ બળની દિશા આમ છે, એ આ દિશા કહેવાય. આ સમાંતર હોય એટલે આ દિશા ઈ જ આ દિશા થઈ ગઈ કે જો સમાંતર છે. હું એમ કહું કે આ ઋણ x દિશા અને હું અહીંયા થોડુંક ઉપર હાથ રાખીને એમ કહું કે આ ઋણ x દિશા, તો એ સાચું છે. આથી આમ કરું તો આ ઋણ x દિશા, આ ઋણ x દિશા. હું એમ કહું આ ધન x દિશા હોય તો બાજુમાં ધન x દિશા થાય, આ ધન x દિશા થાય. ઈ દિશાની તમામ દિશાઓને ધન x કહેવાય. એમ જો હું આમ કહું કે b થી c તરફની દિશા, તો આને b થી c તરફની દિશા કહેવાય. તો અહીંયા હું લખી નાખું b થી c તરફની દિશામાં આવી રીતે. તો આ બળ મને F1 મળ્યું. કોની ઉપર લાગતું બળ? Q1 ઉપર. એ જ રીતે હાલો હવે Q2 ઉપર લાગતું બળ મેળવીએ. તો અહીંયા હું લખું બીજો કેસ. આ પહેલો કેસ હતો, અહીંયા બીજો કેસ. Q2 ઉપર લાગતું બળ. તો Q2 ઉપર લાગતું બળ આની જેમ જ આવશે, જોઈ લો. કે Q હશે એ Q ઉપર અપાકર્ષી બળ આમ લગાડશે, આ માઈનસ Q હશે આ Q ઉપર આમ બળ લગાડશે. તો આ બળ થઈ ગયું F21, આ બળ થઈ ગયું F23. અને આ બે બળો સરખા છે, જોઈ લો. kq²/l², બે બળો સમાન મૂલ્યના, બે બળો વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? જો તો 120 ડિગ્રી. બરાબર? તો બે બળો વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી છે. અને બે બળોના મૂલ્યો સરખા છે. તો આની જેમ જ આવ્યું, જો તો તમને ખ્યાલ આવ્યો હોય તો અહીંયા હું લખી નાખું તેથી કે F21 બરાબર F23 બરાબર kq²/l², એના બરાબર હું F લખી નાખું. તેથી F2 ઉપર લાગતું પરિણામી બળ આ રીતે, અને આપણે F2 કહી દઈએ. તો બોલો F2 નું મૂલ્ય કેટલું આવશે? અંડરરૂટ પહેલાનો વર્ગ બીજાનો વર્ગ બે પેલું બીજું cos થીટા, તો F21 સ્ક્વેર F23 સ્ક્વેર 2F21 F23 cos 120. હવે F21 ને F23 નો હું F જ કહી દઉં. તો પહેલાનો વર્ગ બીજાનો વર્ગ બે પેલું બીજું એટલે કે 2F સ્ક્વેર cos 120. સાદુરૂપ આપી દો એટલે આન્સર F જ આવી જશે. અને F એટલે કેટલા પાછા ભૂલી જાવ તો મારી યાર kq²/l². અને કઈ દિશામાં? આ ખૂણો 60 થશે અને આ ખૂણો 60 છે, બરાબર? જોઈએ આ દિશામાં A થી C તરફની દિશામાં. ચાલો હવે શું વધ્યું? તો કે હવે C ઉપર લાગતું બળ વધ્યું છે. તો હવે C ઉપર લાગતા બળ માટે આપણે શું લખી શકીએ? તો અહીંયા હું બધું પૂછી અને તમે મનમાં વિચારો તો કઈ રીતની આકૃતિ આપણે બનાવવી પડશે. હું લખું એ પહેલા વિચારી લો તો કઈ રીતે થશે. Q3 ઉપર લાગતા બળની દિશા Q1 Q2 વડે, બળની દિશા કેટલી હશે, મૂલ્ય કેટલું હશે વિચારી લો. તો સ્ક્રીન પોઝ કરીને જાતે કરવાની ટ્રાય કરો તો કેટલા આવ્યા જો. તો
તો અહીંયા હું લખું Q3 પર લાગતું બળ. ચલો હવે આપણે Q3 ઉપર લાગતું બળ મેળવવું હોય તો આકૃતિ આપણે પછી ભૂસી નાખીએ, નવી આકૃતિ દોરીએ. એક જ આકૃતિમાં બધું ભેગું થઈ જશે નહીં. જો તો હું નવી આકૃતિ બનાવું અહીંયા. હાલો Q3 બરાબર -Q, Q1 બરાબર Q, Q2 બરાબર AQ. આ રીતે હતું. અને અહીંયા આપણે નામ આપી દઈએ A, B અને C. આવી રીતે. હવે Q3 ઉપર આપણે જો બળ મેળવીએ અત્યારે તો Q1 હશે એ Q3 ને પોતાની તરફ ખેંચશે આ રીતે. F31 આમ આવ્યા, આ પોતાની તરફ જ ખેંચશે. F32 આ રીતે આવ્યા અને જો બે વચ્ચેનો ખૂણો અહીંયા 60 ડિગ્રી બન્યો. અને F23 અને F31 બે હરખા જ હશે, બરાબર? એ પણ તમને ખ્યાલ આવી ગયો. અહીંયા હું લખી નાખું F31 F32 બરાબર. મારી આરે બોલો તો કઈ રીતે આવશે? સાથે બોલવાનું શરૂ રાખું kq²/l². આ બળનું મૂલ્ય મળી ગયું kq²/l². હવે Q3 ઉપર લાગતું આપણે બળ તો મળી ગયું કે બે બળો ખબર છે, બે વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી હોય તો પરિણામી બળ એને હું નામ આપી દઉં F3. એના બરાબર શું આવશે બોલો કૌંસમાં? F31² F32² 2 F31 F32 cos 60. અને F31 ને F32 ની બદલે આપણે F મૂકી દઈએ તો F² 2FF એટલે 2F² અને cos 120 નહીં આવે, જો અહીંયા cos 60 આવશે. તો F² plus cos 60 એટલે 1/2 એટલે બે બે ઉડી ગયા. અહીંયા F² બરાબર શું આવી ગયું? √3f. અને √3f એટલે f એટલે પાછા કેટલા? kq²/l². બે બળો આ રીતે છે તો પરિણામી સદિશ ક્યાં આવશે? વિકર્ણની દિશામાં. બે સરખા છે એટલે એક્ઝેક્ટલી વચ્ચે આવશે આ રીતે, બરાબર? હવે આપણે આની દિશા લખવી હોય તો કઈ દિશામાં આવશે? તો એવું લખી શકીએ ખૂણા ACB ના કોણ દ્વિભાજકની દિશામાં, નીચે તરફ. ખૂણા ACB ની કોણ દ્વિભાજકની દિશામાં, અથવા તો શિરોલંબ નીચે તરફ લખીએ તોય ચાલે. શિરોલંબ નીચે તરફ એમાં સીધું લખી નાખીએ. તો આ રીતે આપણે ત્રણેય વિદ્યુતભાર ઉપર લાગતા બળો, પહેલા ઉપર, બીજા ઉપર અને ત્રીજા ઉપર, ત્રણ ઉપર લાગતા બળોની આપણે અહીંયા ચર્ચા કરી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયના દાખલા શરૂ કરીએ. આ દાખલાની રકમ લખી લો પછી આપણે સ્વાધ્યાયના દાખલા શરૂ કરીએ. તો સ્વાધ્યાયના દાખલામાં પહેલો દાખલો તમે ધ્યાનથી વાંચો. શું કીધું છે સ્વાધ્યાયમાં? દાખલા નંબર 1. ચાલો જો સ્વાધ્યાયમાં દાખલા નંબર 1. આ બધા દાખલા તમે જાતે કરવાની ટ્રાય કરજો, પછી તમે સ્ક્રીન પોઝ કરીને અને પછી સ્ક્રીન પ્લે કરીને પાછું જોજો કે શું કઈ રીતે મેં કર્યું, બરાબર? એકદમ સિમ્પલ દાખલા છે. દાખલા તરીકે તમને પહેલામાં બે વિદ્યુત ભારો આપ્યા છે. માની લો કે આનું મૂલ્ય છે 2 × 10⁻⁷ કુલમ, આનું મૂલ્ય છે 3 × 10⁻⁷ કુલમ, અને બે વચ્ચેનું અંતર તમને આપી દીધું છે 30 સેન્ટીમીટર. એને SI એકમ પદ્ધતિમાં ફેરવો તો 0.3 મીટર. આ રીતે. તો બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ કેટલું હશે? તો સિમ્પલ સૂત્ર, કુલમનો નિયમ કે Q1 Q2/r², 9×10⁹, 2×10⁻⁷, 3×10⁻⁷, છેદમાં બે વચ્ચેના અંતરનો વર્ગ. 0.3 નો વર્ગ કેટલો થાય? 0.09. એટલે કે 9×10⁻². જો 9 કેન્સલ થઈ ગયા અને 9 કેન્સલ થઈ ગયા, બાકીનું જે સાદરૂપ આવ્યું એનું સાદરૂપ આપી દો તો કેટલો આન્સર આવશે? જો તો અહીંયા 3 × 2 = 6.
ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે ગણીએ તો 9 અને -14 એટલે -5 -2 ઉપર આવી તો પ્લસ થઈ ગઈ એટલે 10 ની -3 ઘાત ન્યૂટન. અને આ બળ કેવા પ્રકારનું હશે તો કે અપાકર્ષી પ્રકારનું હશે. બરાબર, આ બળનો પ્રકાર હશે અપાકર્ષી પ્રકારનું બળ અહીંયા લાગશે. હવે એની પછીનો દાખલો આપણે કરીએ સ્વાધ્યાયમાં દાખલા નંબર 2. તો એમાં તમને બે વિદ્યુત ભારો આપ્યા છે. એક છે 0.4 માઇક્રોકુલમ અને એક છે -0.8 માઇક્રોકુલમ. અને બંને વચ્ચેનું તમારે અંતર શોધવાનું છે અને બે વચ્ચે લાગતું બળ તમને આપી દીધું છે 0.2 ન્યૂટન. તો બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર કેટલું હોય તમારી રીતે ટ્રાય કરો ગણવાની. કેટલો આન્સર આવશે જુઓ તો F બરાબર K Q1 Q2 by R². 9 10 ની 9 ઘાત Q1 Q2 ની કિંમત મૂકી દો તો 0.4 10 ની -6 એટલે 4 10 ની -7 0.8 એટલે કે 8 10 ની -7 ઘાત ભાગ્યા અંતરનો વર્ગ જે આપણે શોધવાનું છે અને બળ આપી દીધું છે તમને પાછું 0.2 તો આના બરાબર હું લખી નાખું 0.2. હવે R² ને કરતા બનાવી દો એટલે 0.2 છેદમાં વી આવશે. તો R² હાલો અહીંયા જુઓ તો કેટલા થઈ ગયા 9 ચોકુ ને 36 ગુણ્યા 8 તો 36 ગુણ્યા 8 10 ની કેટલી ઘાત -14 અને 9 એટલે 10 ની -5 ઘાત ભાગ્યા આવી ગયા 0.2. આનો આમ લખી શકું 2 ગુણ્યા 10 ની -1 ઘાત -1 ઘાત ઉપર ગઈ તો 10 ની +1 ઘાત 10 ની +1 ઘાત તો અહીંયા કેટલા થઈ ગયા -4. જો તો 2 કેટલા આવી ગયા 4 તો R² હવે વર્ગમૂળ કાઢી ગયું 36 નું વર્ગમૂળ 6 4 નું વર્ગમૂળ 2 અને 10 ની -4 ઘાત નું વર્ગમૂળ 10 ની -2 ઘાત 12 આવી ગયા. તો 6 દુ 12 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર એટલે કે 0.12 મીટર આન્સર આવે અથવા તો 12 સેન્ટીમીટર આન્સર આવે. મીટર ની બદલે સેન્ટીમીટરમાં લખવું હોય તો ગુણ્યા 100 એટલે 12 સેન્ટીમીટર આન્સર આવ્યો. તો આ આપણો હતો સ્વાધ્યાયમાં બીજો દાખલો. વ્યવસ્થિત જોઈ લ્યો. હવે પછી આપણે કરવો છે સ્વાધ્યાયમાં દાખલા નંબર 6. સ્વાધ્યાયમાં દાખલા નંબર 6 ની રકમ ધ્યાનથી જુઓ. શું થશે સ્વાધ્યાયમાં છઠ્ઠા દાખલામાં તમે વિચાર્યું? સ્વાધ્યાયમાં દાખલા નંબર 6 તમે જાતે વિચાર કરવાનો હોય આપણે કે આ દાખલો કઈ રીતે આપણે સોલ્વ કરી શકીએ આનો જવાબ શું આવશે. ચાલો જો તો તમને અહીંયા 4 શિરોબિંદુ આપ્યા છે. એક ચોરસ આપ્યો છે આ રીતે. થોડુંક અહીંયા આપણે આ બાજુ દોરીએ મોટો ચોરસ આવી રીતે. અને તમને જે આ ચોરસ આપ્યો છે એની દરેક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર આપી છે. દરેક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે. અહીંયા આપણે નામ આપી દઈએ જોવાના A B C D. અહીંયા એને વિદ્યુતભાર મૂકી દીધો છે 2 માઇક્રોકુલમ. અહીંયા 2 માઇક્રોકુલમ મૂક્યો છે. અહીંયા -5 માઇક્રોકુલમ. તો અહીં -5 માઇક્રોકુલમ અને કેન્દ્રમાં તમને આપી દીધો છે 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર. તો ચારે ચાર શિરોબિંદુ વડે કેન્દ્ર ઉપરના 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર ઉપર લાગતું પરિણામી બળ આપણે શોધવાનું છે. તો કઈ રીતે આવશે જો તો A વડે બળ કેટલું લાગે, B વડે, C વડે અને D વડે ચારે ચાર વડે લાગતું બળ મેળવી અને પછી તમે એનો સાદરૂપ આપો, એનો સદિશ સરવાળો કરો તો એ તમારો ફાઇનલ આન્સર થશે. ચાલો જોઈએ આપણે. તો પેલા મને એ કહ્યું 2 માઇક્રોકુલમ વડે બળ આમ લાગશે. થોડુંક આપણે વિચારીએ તો અહીંયા યાદ રાખજો કેન્દ્ર O ઉપર કેટલો વિદ્યુતભાર છે 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. બરાબર, અત્યારે મેં પૂછી નાખ્યું છે. બોલો A વડે બળ આમ લાગશે 1 માઇક્રોકુલમ ઉપર 2 ને જોડતી રેખાની દિશામાં. કોની ઉપર લાગતા બળની ચર્ચા કરો છો તમે 1 માઇક્રોકુલમ ઉપર. તો 1 માઇક્રોકુલમ આકર્ષી બળ અનુભવે કે અપાકર્ષી બળ આના વડે.
જો એ આકર્ષી બળ અનુભવ તો એની તરફ જાત અને અપાકર્ષી બળ અનુભવે તો એનાથી દૂર જશે. ચાલો જો તો આ બળ આમ લઈ ગયું Fa. હાલો C વડે તો E 2 માઇક્રોકુલમ છે આની જેટલો તો E 1 માઇક્રોકુલમ ઉપર કઈ બાજુ બળ લગાડશે તો E અપાકર્ષી બળ તો E ઉપર બળ લગાડશે આ રીતે તો Fc. પણ તમે એક વસ્તુ અહીંયા જોયું હશે કે બે નું મધ્ય બિંદુથી અંતર સરખું બે નું અને બે વિદ્યુતભાર સરખા છે તો બે બળો સરખા જ લગાડે છે વિરુદ્ધ દિશામાં એકબીજાની અસરને કેન્સલ કરી નાખશે. એવું જ અહીંયા જો હવે 1 માઇક્રોકુલમ ઉપર -5 કઈ બાજુ બળ લગાડશે તો આ 1 માઇક્રોકુલમ છે ઈ -5 વડે જે બળનો અનુભવ કરશે કેવો બળનો અનુભવ કરશે તો કે આકર્ષી બળનો એટલે એની તરફ જશે. તો જો તો આ બળ આમ લાગ્યું આ Fd તો d -5 તો 1 માઇક્રોકુલમ ઉપર આકર્ષી બળ લગાડશે એટલે એ આમ બળ અનુભવશે તો Fd. પણ જો તો બે વિદ્યુતભારો સમાન મૂલ્યના અને સરખા અંતરે છે તો બે ના આકર્ષી બળ સરખા જ હશે તો એ એકબીજાની અસરને નાબૂદ કરી દેશે. તો આ બે એકબીજાની અસરને કેન્સલ કરી આ બે ની અસરને કેન્સલ કરી તો O બિંદુ ઉપર સમમિતિ ઉપરથી એવું સમજી શકાય કે પરિણામી બળ કેટલું થઈ ગયું 0. ચાલો વારાફરતી આપણે હવે દાખલામાં આન્સર તો 0 આવી ગયો MCQ માં પૂછે તો તમે સીધું 0 લખી શકો પણ અહીંયા આપણે દાખલો ગણવો પડશે અને દાખલો ગણવા માટે આ બે બળો સરખા તો છે પણ કેટલા એ આપણે બતાવવું પડશે. FC ને Fa સરખા તો છે પણ કેટલા એની ગણતરી કરવી પડશે અને ગણતરી કર્યા પછી આપણે કહી દેવું કે બે સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં એકબીજાની અસરને કેન્સલ કરે. એ જ રીતે જો તો B અને D બે સમાન મૂલ્યના છે પણ કેટલા એની ગણતરી કરશું આપણે અને ગણતરી કરવી હોય F1 કે FC ની તો મારે શિરોબિંદુથી આ મધ્ય બિંદુનું અંતર શોધવું પડશે જે દરેકે દરેક માટે સરખું હશે. O થી A, O થી B, O થી C, O થી D. ચલો ઈ અંતર આપણે મેળવીએ. તો ઈ અંતર આપણે કઈ રીતે મેળવશું તેમાં સિમ્પલ ભૂમિતિનો ઉપયોગ કરીએ આપણે. તો જો તો આવી રીતે આપણે અહીંયા ભૂમિતિ લગાડી શકીએ. હું આ આકૃતિ દોરું જો આ રીતે. હું તમને એક સાઈડમાં આવી એક આકૃતિ અમે દોરી અહીંયા હું સાઈડમાં દોરીને બતાવું તો જો તો આવું થયું. આ O આ A આ D. બોલો A થી D નું માપ કેટલું છે 10 સેન્ટીમીટર દરેક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર. શિરોબિંદુથી મધ્ય બિંદુ શિરોબિંદુથી મધ્ય બિંદુ શિરોબિંદુથી મધ્ય બિંદુ x શિરોબિંદુથી મધ્ય બિંદુ x એ સરખા જ હશે એટલે બેને x નામ આપી દીધું અને આ કેટલા છે 10 સેન્ટીમીટર. અને જો તો ચોરસ હોય તેના વિકર્ણો તો કાટખૂણે છેદે અહીંયા કાટખૂણો થઈ ગયો પાયથાગોરસ લગાડીએ તો આ કર્ણ થશે તો 10 નો વર્ગ એટલે 100 એના બરાબર x² + x² તો 2x² બરાબર 50 તો x બરાબર શું આવી ગયા 25 2x² બરાબર 100 સોરી તો x² બરાબર કેટલા આવી ગયા 50 તો x બરાબર શું આવી ગયા 5√2 સેન્ટીમીટર બરાબર. વર્ગમૂળ લઈએ તો 25 નું 50 25 નું 5 અને 25 ગુણ્યા 2 એટલે 2 નું વર્ગમૂળમાં 2 સેન્ટીમીટર થઈ ગયા. ચલો આપણે x મળી ગયા. x એટલે શું કે શિરોબિંદુથી મધ્ય બિંદુનું અંતર જે દરેક દરેક માટે સરખું જ હશે તો આપણે એવું લખી નાખીએ તેથી OA O થી B O થી C O થી D બધાય અંતર સરખા એ x જેટલા કેટલા છે 5√2 સેન્ટીમીટર આવી રીતે આવ્યું. હવે આપણે A વડે O ઉપર લાગતું બળ અને C વડે O ઉપર લાગતું બળ એ છે સરખું પણ કેટલું એ ગણીએ આપણે તો FA બરાબર FC બરાબર F એના બરાબર જો આપણે ગણતરી કરીએ ચાલો કેટલું આવશે કે 2 માઇક્રોકુલમ અને અહીંયા કેટલું હતું 1 માઇક્રોકુલમ તો F એના બરાબર FA બરાબર FC બરાબર F. ચલો F ની ગણતરી કરીએ તો F બરાબર તો આપણે લખીએ FOA FOB બરાબર F બરાબર O ઉપર લાગે છે એટલે આપણે આવું લખીએ ચાલો દર વખતે લખતા એવા છીએ તો FOA અને FOC અહીંયા FOB અહીંયા આવશે FOD
ઓકે, તો બોલો હાલો FOA અહીંયા આ FOA અને FOC બે સરખા છે. આનો મેળવીએ F કેટલા થશે? તો K Q1 Q2 બાય R સ્ક્વેર. આ સૂત્ર પ્રમાણે K કેટલા આવશે? તો કે 9 10 ની 9 ઘાત Q1 કેટલા 2, આ 1 2 માઇક્રોકુલમ એટલે 2 10 ની -6, આ 1 માઇક્રોકુલમ 1 ગુણ્યા 10 ની -6 છેદમાં બે વચ્ચેના અંતરનો વર્ગ. અને બે વચ્ચેના અંતરનો વર્ગ કેટલો છે? જો તો બે વચ્ચેનું અંતર 5√2 છે. 5√2 નો વર્ગ અહીંયા છે, જો 50 સેન્ટીમીટર. અને 50 સેન્ટીમીટર એટલે 1/2 મીટર થાય. કેટલા મીટર થાય? 1/2 મીટર, કેમ કે સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવા પડશે. 50 એટલે અડધો મીટર થયો. તો 50 સેન્ટીમીટર x² બરાબર 50 હો. અહીંયા r સ્ક્વેર આપણે લખ્યા છે. r સ્ક્વેર એટલે આ અંતર છે, જો આ એ આપણે એને x નામ આપ્યું છે, બરાબર. અહીંયા આપણે એને x² નામ આપ્યું છે. અહીંયા ભૂલમાં આપણે એને x² નામ અપાઈ ગયું છે. અંતર r² છે, બરાબર. શિરોબિંદુ થી મધ્ય બિંદુનું અંતર એને આપણે x નામ આપ્યું છે. એકચ્યુઅલમાં જો તો ન્યાય ને અહીંયા આપણે સૂત્રમાં r નામ આપ્યું છે, એટલે અહીંયા હું x² કરી નાખું r² ની બદલે. તો બોલો હાલો કેટલા છે x²? 50 સેન્ટીમીટર, બરાબર. તો x² બરાબર 50 હોય તો ઈ 50 પણ ઈ સેન્ટીમીટરમાં છે, બરાબર. તો હવે આપણે એને જો મીટરમાં ફેરવવા હોય તો શું કરવું પડશે? એ x² છે એટલે અહીંયા એકમ થશે એનો સેન્ટીમીટર સ્ક્વેર. x બરાબર 5√2 સેન્ટીમીટર, x² એટલે 50 સેન્ટીમીટર સ્ક્વેર. તો અહીંયા હું લખી નાખું 50 ગુણ્યા 10 ની -4 ઘાત. ચાલો આ રીતે આપણે લખી નાખીએ. અને જો તમે આનું સાદુરૂપ આપી દેશો તો તમને જવાબ મળી જશે 3.6 ન્યૂટન. પણ આપણે એક વસ્તુ એક ભૂલવાની નહીં કે અહીંયા જે બળ લાગ્યું તે કેટલું બળ લાગ્યું? આ આપણે એવું કહી શકીએ કે આ બંને બળો અહીં FOA અને FOC વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસરને નાબૂદ કરશે. અથવા તો આપણે આમ લખી શકીએ, જો તો FOA બરાબર શું લખી શકાય? -FOC. એ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં. એવી જ રીતે જો તો B અને D વડે લાગતું બળ આપણે મેળવીએ. તો B અને D વડે લાગતું બળ આપણે મેળવીએ તો કઈ રીતે? ઈ સરખા જ છે. અહીંયા હું લખી શકું FOD બરાબર FOB બંને કેટલા થશે? તો કે K Q1 Q2 બાય x² સૂત્ર ઉપરથી 9 ગુણ્યા 10 ની 9 ઘાત 5 ગુણ્યા 10 ની -6, 1 માઇક્રોકુલમ છે કેન્દ્રમાં એટલે 10 ની -6 છેદમાં અંતરનો વર્ગ x². x² છે એ 50 સેન્ટીમીટર સ્ક્વેર. તો 50 ગુણ્યા 10 ની -4 ઘાત. બે બળો સરખા છે તો ઈ જો તમે એનો સાદુરૂપ આપો તો તમને એનો આન્સર મળી જશે 9 ન્યૂટન, બરાબર. પરંતુ આપણે એવું લખીએ, પરંતુ FOB બરાબર શું હશે? -FOD. હાલો ચારે ચાર વડે બળ મળી ગયા. આન્સર 0 છે વિદ્યાર્થીઓ, એ તો આપણને ક્યારની ખબર છે. તેમ છતાં પણ આપણે આ ગણતરી કરવી પડે જો આ દાખલો પૂછાય તો. કેમ કે તમારે આ દાખલો 3 માર્કમાં તો પૂછાશે અને 3 માર્કમાં પૂછાય તો આ બધું આપણે વર્ણન કરવું પડે. હાલો હવે O ઉપર લાગતું પરિણામી બળ આપણે લખવું હોય તો તમે 11મા ધોરણમાં ભણી ગયા. O ઉપર કેટલા બળો લાગે છે? 4 બળો. એને આપણે કઈ રીતે લખતા? અહીંયા લખવાનું તેથી O પર પરિણામી બળ લખાવો મને F બરાબર તો F નેટ પરિણામી બળ FOA FOB FOC અને FOD. જો ચારે ચાર બળ
પરંતુ OA અને OC વિરુદ્ધ દિશામાં છે, તો OA અને OA બરાબર શું થયું -FOC બરાબર. તો અહીંયા હું OA ની બદલે કાં તો -OC લખી શકું અને કાં તો OC ની બદલે -FOA લખી નાખું, જેમ લખવું એમ. તમે FOA ની બદલે શું લખી શકું -FOC, તો -FOC પ્લસ F, અહીંયા જો તો FOB ની બદલે શું લખી શકીએ -FOD, તો -FOD પ્લસ FOC પ્લસ FOD, ને જોતા ચારે ચાર બોલો OC ને FOC એ કેન્સલ કર્યા, OD ને FOD એ કેન્સલ કર્યા, તો પરિણામી બળ થઈ ગયું 0. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયમાં છઠ્ઠો દાખલો પૂરો થશે. તો આ લેક્ચર ની અંદર આપણે સ્વાધ્યાયના કુલમના નિયમને લગતા બધા જ દાખલા આપણે પૂરા કર્યા છે. કદાચ એકાદો દાખલો આપણા ધ્યાનમાં ન આવ્યો હોય તો એ કદાચ કરાવવાનો રહી ગયો હોય તો, બાકી સ્વાધ્યાય અને ઉદાહરણમાં કુલમના નિયમને લગતા તમામ દાખલા અહીંયા તમારે પૂરા. તો વ્યવસ્થિત આ બધા દાખલા તમે મોઢે કરી નાખજો એટલે પરીક્ષામાં કઈ વાંધો આવે નહીં. ચાલો, થેન્ક યુ.